હાય ગાઈસ, તો કેમ છો બધા? તમે મજામાં જ હશો? તો હું બી મજામાં જ છું. તો હર્ષુલ વર્કમાં તમારું સ્વાગત છે. અમે લોકો આવી ગયા છીએ બાયોડાયવર્સિટી પાર્કમાં. તો અંદર જઈને તમને બતાવીએ, અને બહુ જ બધો સારો નજારો છે અને બહુ જ બધી ગ્રીનરી છે. તો આગળ જઈએ, તમને બતાવીએ કેવું છે અંદર. તો અહીંયા પાછળ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ, અને અહીંયા પાછળ ખાવા પીવાનું છે. તો ગાઈસ, આ છે બહારનો નજારો, જોઈ શકો છો તમે. અને આ રિવરફ્રન્ટનો વ્યૂ. રિવરફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્કમાં. તો હવે અમે અંદર જઈએ છીએ. તો આ છે ચીકુનું ઝાડ. કૃપા કરીને છોડને સ્પર્શ કરશો નહીં, કોઈ વૃક્ષને અડવું નહીં. આ છે સોનમહોર. પરિસ્થિતિથી સાવધાન રહો. શાંતિ જાળવો. અહીંયા તમે લોકો આવો તો અહીંયા બહુ અવાજ ના કરશો. બહુ શાંતિની જગ્યા છે, તો શાંતિ જાળવવી. આ છે દેશી બાવળ. અત્યારે એમાં પાંદડા તો નથી, બહુ સૂકું સૂકું ઝાડ છે, પણ આ દેશી બાવળનું ઝાડ છે. બેસવાની જગ્યા બી સારી છે. તો ગાઈસ, અહીં 130 જાતના અલગ અલગ વૃક્ષો આવ્યા છે, અને 7,000થી વધુ અહીંયા વૃક્ષો આવ્યા છે અહીંયા. અને આ છે ડસ્ટબિન. તો તમે લોકો અહીંયા આવો તો કાંઈ નાસ્તો લઈને આવો તો મહેરબાની કરીને પડીકા અને જે બી કચરો હોય એ તમે ડસ્ટબિનમાં જ નાખો. અહીંયા ડસ્ટબિન પણ ઝાડના શેપની જ છે. અને અહીંયા બેસવાનું બી સારું છે, એમ મજા આવે. તો આ બધું વાંસ છે. અહીંયા પક્ષીઓના અવાજ બી સાંભળવા સારા છે. અલગ અલગ પક્ષીઓ બી આવતા હશે અહીંયા. ફિલહાલ તો અહીંયા બહુ બધા કાગડાઓ ને બધું બહુ જ છે, જે ક્યારના અવાજ કરે છે. ગાઈસ, આ બદામનું ઝાડ છે, અને આ ચીકુનું ઝાડ છે. જંગલી ચેરી. અને આ છે રાયણનું ઝાડ. આ શું છે? પારિજાત. પારિજાત કે પારિજાત? પારિજાત, સોરી, પારિજાત. આ છે ગુંદાનું ઝાડ. અને આ છે સી ગ્રેપ. શાંત જગ્યા છે, બહુ મજા આવે. શાંતિ જોઈતી હોય ને અમદાવાદમાં તો જરૂર અહીંયા આવવું. કણગીનું ઝાડ. આ છે જો ગ્રીન વાંસ. ઓલી સૂકી વાંસ હતી ને, આ ગ્રીન વાંસ છે. ગ્રીન વાંસ. આ બટન ટ્રી છે. અને આ છે આંબળા, સોરી. અરે આ વચ્ચે આવી ગઈ ને લાકડીથી. આંબળા છે. અને આ છે દેશી જાંબુ. ઝાડ ઉપર બધાએ બહુ એ લખ્યું દે, લવ લવ લવ. ના લખવું જોઈએ, ના સારું કહેવાય. તો ગાઈસ, આ છે કેસુડો.
હું બી કેસુડા જેવો થઈ. તો આ છે કૈલાસપતિ. કૈલાસપતિનું આખું ઝાડ છે. નાનું જ છે ને આવી. બસ આટલું નાના છોડ જેવું જ છે. આ છે અરીઠા. એ વાળ માટે બહુ સારા કહેવાય એનું ઝાડ છે આ અરીઠા. આ છે અર્જુન ટ્રી. અર્જુન ટ્રીમ તો કઈ દેખાતું નથી. તો આ છે મહુડો અને આ છે ખજૂરી. મહુડો અને ખજૂરીના ઝાડ છે. આ બધું પણ ઝાડનું જ બનાવેલું છે. જે આ બધા બાંબુ છે ને એના નીચે જ તે તમારે શાંતિથી બેસવું હોય અને આરામ કરવો હોય તો સારું છે. આ છે ને ટોયલેટ જેવું લાગે છે. સારું છે, બહુ જ શાંત વાતાવરણ છે અહીંયા. અમદાવાદમાં કોઈ શાંત જગ્યા હોય તો આને પેલા બેસ્ટ ફોર કપલ આવીને અહીંયા બહુ જ બધા બેઠા છે જગ્યા પર. કપલ વધારે છે. હા, તમે પણ આવી શકો, સારી જગ્યા છે. આ છે કણજાનું ઝાડ છે. અહીંયા તમે આવો ને તો ક્યાં ક્યાં રસ્તા છે ને એ જ તમને ના ખબર પડે. ગમે ત્યાં રસ્તા આપો. આ રસ્તાની એન્ડિંગ છે, આગળ કાંઈ નથી. નથી કાંઈ, એન્ડિંગ છે. નું ફૂલ આ બી અહીંયા બી છે. અહીંયા બી બહુ બધા છે. જાસૂદના ફૂલ એક અહીંયા બતાવો. અહીંયા બી જઈ શકો છો અને અહીંયા આગળ છે, અહીંયા બી જઈ શકો છો. ચલો તો ગાઈસ, આ છે લીમડો અને એની ઉપર બેઠા છે કાગડા. કા અને આ છે ટેમ્બુબિયા. આ છે આવી ગયા છે આપણા જામફળ, પણ કોઈએ ખાવા નહીં કેમ કે આ જામફળ નથી. આ છે સેતુરનું ઝાડ. થોડા સેતુર છે પણ સુકાઈ ગયા છે. આ બહુ જંગલી જેવા છે. બાયોડાયવર્સિટી પાર્ક. તો તમને કેવું લાગ્યું તો તમે કોમેન્ટ જરૂર કરજો. અને આપણા ગુજરાતીમાં જ બ્લોગ આવશે. આવા ને આવા બધું જ તમને એક્સપ્લોર કરાવીશું. તો અમે જઈ રહ્યા છીએ હવે બહાર. તો આ હતું આપણું બાયોડાયવર્સિટી પાર્ક. આખું એક્સપ્લોર કરી લીધું. બધા ઝાડવા જ હતા અલગ અલગ પ્રકારના અને સારું નેચર છે, હવા સારી આવે છે.
અને બસ આવી જ રીતે તમે પણ અહીંયા આવી શકો છો. બહુ જ સારો એક્સપિરિયન્સ હતો. આ એનું તો બોર્ડ મળીએ છે. છીએ આવતા બ્લોગમાં. તો ગાઈસ લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો નવો વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. ત્યાં બાય સુધી મળીએ બાય. છીએ આવતા બ્લોગમાં. બાય. આમ જ કરી દો.